મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ। વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની અને બનેલ વાહન ચોરીના ગુનાઓ કરનાર આરોપીઓને શોધી કાઢી વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નામા સાહેબ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ વાહન ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવાની કામગીરી માટે સતત કાર્યશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણનાઓની ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીદારથી મળેલ બાતમી આધારે ઇસમ નામે મનદીપ મહેશકુમાર શર્મા ઉંમર 21 રહે પુષ્પનગર એપાર્ટમેન્ટ ચાણક્યપુરી સમા વડોદરાની ગાજાવાડી સુઝેન પમ્પિંગ સ્ટેશન રોડ ખાતેથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરની પેશન પ્રો મોટરસાયકલ સાથે પકડી પાડેલ સદર ઇસમ પાસેથી મળેલ આવેલ મોટરસાયકલના પેપર ન હોય જેથી ઇસમ પર વધુ શંકા જતા આ ઇસમની સઘન પૂછપરછ કરવામાં આવી, જેને પોતે આશરે 15 દિવસ પહેલા સમા વિસ્તારના સોમેશ્વર નગર વિસ્તારમાં જઈ ત્યાં પાર્ક કરેલ પેશન મોટરસાયકલનું લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી મોટરસાયકલની ચોરી કરી લાવી મોટરસાયકલ પરની નંબર પ્લેટ કાઢી મોટરસાયકલ પોતે ફેરવતો હોવાની હકીકત જણાવતા જેથી આ ઇસમ પાસેથી મોટરસાયકલને તપાસ અર્થે કબજે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી મોટરસાયકલ અંગે ખાતરી તપાસ કરતા આ મોટરસાયકલ ચોરીમાં ગયા અંગે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન થયેલાનું જણાવતા વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશનને સોંપેલ છે।